હવે મગફળીની ખરીદીમાં કૌભાંડનો આરોપ લાગી રહ્યો છે। ભાજપ નેતા ભરત કાનાબારે ટ્વીટ કરીને આ મોટો આરોપ લગાવ્યો। મગફળીના ટેકાના ભાવ અને બજાર ભાવમાં તફાવત હોવાનો તેમણે આરોપ લગાવ્યો। ભાવ ફેરનો ફાયદો લેવા અધિકારી અને ટોળકીઓ સક્રિય હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે। મગફળીનું વાવેતર ન કર્યું હોય તેના નામે મગફળીનું વેચાણ થઈ ગયું છે। બજારમાંથી નીચા ભાવે ખરીદી હતી નબળી કક્ષાની મગફળી તેવો પણ આરોપ લગાવ્યો। આ નબળી કક્ષાની મગફળી ટેકાના ભાવે વેચાણ કર્યાનો તેમણે આરોપ લગાવ્યો છે। આ ઉપરાંત ખેડૂતોની જમીનના 7 બારા રજૂ કરી અહીં બજારમાંથી મગફળી ખરીદાય અને સરકાર સાથે છેતરપિંડીનો અધિકારીઓ પર ભરત કાનાબારે આરોપ લગાવ્યો છે। ખેડૂતોના નામે મગફળી ખરીદનાર વેપારીઓ પર પણ તેમણે નિશાન તાક્યું। ભાજપ નેતાના જ મગફળી ખરીદીમાં ગેરરીતિના આરોપથી ખળભળાટ મચ્યો છે। ખાસ કરીને મગફળીમાં જે ટેકાના ભાવો નક્કી થયેલા અને બજારમાં જે પ્રવર્તમાન ભાવો હતા એના વચ્ચે 250 થી 350 રૂપિયા જેટલું તફાવત હતો। એટલે જે ખરીદી કરનાર જે એજન્સીના કેટલાક અધિકારીઓ હતા, કર્મચારીઓ હતા, કેટલીક સહકારી મંડળીઓ જે ખરીદીમાં ઇન્વોલ્વ હતી, કેટલાક વેપારીઓ, આ બધાએ ભેગા થઈને એ જે ખેડૂતોએ પોતે મગફળીનું ખરેખર વાવેતર કર્યું નથી પણ રજિસ્ટ્રેશન પડેલું છે એમના 7 બારના ઉતારાનો ઉપયોગ કરી એમના નામે બજારમાંથી મગફળી ખરીદી અને આ રીતે ઊંચા ભાવે સરકારને તાબડી દીધી છે।